બગદાણા વિવાદ હવે દિવસે ને દિવસે ઉગ્ર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। માયાભાઈ આહિર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું ત્યારબાદ રોષ ફાટી નીકળ્યો। કોળી સમાજમાં નારાજગી જોવા મળી અને તેના પડઘા છે એ હવે સમગ્ર સૌરાષ્ટ્રમાં પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। એક બાદ એક નિવેદનબાજીનો દોર છે એ પણ શરૂ થઈ ગયો છે અને સોશિયલ મીડિયા પર ખાસ ટીકા ટિપ્પણીનો દોર છે એ શરૂ થઈ ગયો છે। આરોપ પ્રત્યારોપની રાજનીતિ તો ચાલી જ રહી છે, પરંતુ હવે કોળી અને આહિર સમાજ છે એ મેદાનમાં આવી ગયું હોય આ મુદ્દા પર તેવું લાગી રહ્યું છે। લોક સાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા મુંબઈ ખાતે 24 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલા ડાયરામાં બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટીના શબ્દોને લઈને વિવાદ શરૂ થયો છે। આ બાદ માયાભાઈ આહિરે માફી પણ માંગી, પરંતુ કામ ન ચાલ્યું। હવે આ વિવાદમાં સમગ્ર કોળી સમાજ લાલઘૂમ થયો છે। બગદાણા વિવાદમાં હવે ભાજપ અને ઠાકોર સેનાના આગેવાન જોડાયા છે। ઠાકોર કોળી ભાઈ ભાઈ ટાઇટલ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ રહી છે, તો વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ કોળી સમાજના પડખે આવીને પોસ્ટ કરી છે। ત્યારે બગદાણા વિવાદમાં ચેતન ઠાકોર નામના શખ્સે ફેસબુક પર ખુલ્લી ચેતવણી આપી છે, તેમજ બીજા આરોપીઓની જેમ કલાકાર અને દીકરાના વરઘોડા કાઢવાની તેમણે માંગ કરી નાખી છે। કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ, નામ દમ કે ઓળખ જોઈને નહીં। ચેતન ઠાકોરની ખુલ્લી ચેતવણી છે। તેમને લખ્યું છે પોસ્ટમાં કે એક ગાયક કલાકાર ગમે એટલા પ્રખ્યાત કેમ ન હોય અને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર નથી એને, એ જ રીતે એના દીકરાને પણ લુખાગીરી કરીને કાયદા વિરુદ્ધના કાંડ કરી ખુલ્લેઆમ ફરવાનો કોઈ હક નથી। રોડ પર જે રીતે વરઘોડા કાઢવામાં આવે છે એ જ કાયદો, એ જ કાર્યવાહી આ કલાકારના દીકરાની માટે પણ લાગુ થવી જોઈએ। કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ, નામ દમ કે ઓળખ જોઈને નહીં। અમે સમાજ સાથે આજે પણ ઊભા છીએ અને હંમેશા ન્યાયની બાજુએ રહીશું। ઠાકોર કોળી ભાઈ ભાઈ। અન્ય એક પોસ્ટ છે ફેસબુકની, એ પણ વાયરલ થઈ રહી છે, જે સુરત આહિર સમાજ યુવા અકાઉન્ટથી આ પોસ્ટ છે એ વાયરલ થઈ રહી છે। તેમાં લખ્યું છે કે આહિર અને કોળી સમાજની મિત્રતા સૌરાષ્ટ્રમાં પેઢીઓ જૂની છે, જેની કદર થવી જોઈએ। ઘટના નિંદનીય છે, રાજકીય માહોલ ઊભો ન થવો જોઈએ। ત્રીજી પોસ્ટ છે જે વાયરલ થઈ રહી છે, એમાં લખવામાં આવ્યું છે કે જય શ્રી કૃષ્ણ મિત્રો, આહિર સમાજ અને કોળી સમાજની મિત્રતા સૌરાષ્ટ્રમાં પેઢીઓ જૂની છે, જેની કદર થવી જોઈએ। ઘટના ખૂબ નિંદનીય છે, રાજકીય માહોલ ઊભો ન થવો જોઈએ મિત્રો। તો આવનારા દિવસોમાં આ વિવાદ ક્યાં જઈને અટકશે એ જોવું રહ્યું। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।